આ ભાઈ નું સફરજન ની વાડી પોતાની છે, ખેતર છે પોતાનું. અહીંયા રૂણી ગામમાં જઈને સ્પેશિયલ રોજે રોજ સફરજન જો ચપ્પુ એટલા માટે ગોતે છે કે વાડીમાં જઈને સફરજન તોડી લાવે. ભાઈને ચક્કુ નથી ચડતું. આ ભાઈ અહીંયા છે, આ જો ચક્કુ ગોતે છે, તમે જોઈ શકો છો. આ ભાઈને તમે નહીં માનતા હોય, પાટણ ની અંદર બધા નાના મોટા બધા વેપારી એમના જોડે જાય છે, તમે જોઈ શકો છો. આ સફરજન એટલું લાલ લાલ છે, રોજ વધારે નહીં પણ 100 થી 200 ટન માલ ઉતારે છે. આ ભાઈ દેખાય છે. થોડું મોઢું બતાવો એટલે તમે ફેમસ થઈ જાય, તો બહાર આ સફરજન મેળવા હોય ને તો જઈ શકે. આ બાજુ અને તમે જોઈ શકો છો આ સફરજન નો રંગ. અહીંયા તડકો આ જુઓ, આ જુઓ. એ ભાઈ માલ ગોઠવવાનું કરે છે. કેમ કે રોજે એમના ફ્રેશ ગ્રાહકો આવે છે, ફ્રેશ સફરજન પણ આવે છે. હવે તમને બીજી એક લારી બતાવું. એમને પણ પોતાની ખેતર છે સફરજન નું. જબરજસ્ત સફરજન એમને ઘરની વાડી બનાવેલી છે, તમે જોઈ શકો છો. એમના ઘેર થી આ શી ખબર ક્યાં ગામના ભાઈ? હું પાટણ રાજપુર ગામમાં. આ ભાઈ રાજપુર ના છે, એમનું પોતાનું ખેતર છે સફરજન નું, તમે જોઈ શકો છો. રોજ આ ભાઈ પણ એમના ખેતર માંથી સફરજન લઈને આવે છે. તો સમજી શકો છો કે પાટણ ની અંદર સફરજન ની વાડી એટલી મોટી વાત કહેવાય. ના ભાઈ, આ ભાઈ આ સફરજન ના ડીલર છે, તમે જોઈ શકો છો. આ મોટા વેપારી અહીંયા ઊંઝા ત્રણ રસ્તા ઉભા રહે છે. પાટણ ને જે ઊંઝા ત્રણ રસ્તા જવાનો રસ્તો છે ત્યાં. તો તમને ફ્રેશ સફરજન લેવા હોય તો આ લારી પર આવી શકો છો. તમે આ ભાઈ કઈ કહેવા માંગશો તમે ગ્રાહક ને? શું કહેતા ભાઈ તમે? હું એમ કહેવા માંગતો તો તારા મલ્લી ક્વોલિટી બેસ્ટ ક્વોલિટી ખાવી હોય તો મારી કાન આવી જવાનું. સફરજન સોના 2 કિલો સોના 2 કિલો મારી કાન આવી જશે. બોલો, ફ્રેશ સફરજન તમને સોના 1.5 કિલો સોના 2 કિલો મળે છે. હવે પેલા ભાઈને પૂછી આપે કે શું ભાવ આવશે. તો હે ભાઈ, તમે સફરજન શું ભાવ વેચશો તમારા રોજના? ફ્રેશ સફરજન આજુ તો પેટી ખુલે છે. આગળ જાઓ. આજુ બસ તમે જોઈ શકો છો સફરજન ની પેટી અત્યારે ખુલી જ છે. અને આ ભાઈ સોના કેટલા શું ભાવ વેચો ભાઈ? બોલો ને ભાઈ યાર. 1.5 કિલો સોના 1.5 કિલો સફરજન, ફ્રેશ સફરજન. હજુ તો આ પેટી ખોલે છે ભાઈ.